ભવાઈ એક એવું આર્ટ ફોર્મ છે, એક એવી કળા છે કે જે હવે સહેજ ભૂલાઈ ગઈ છે. જે પેલા ભૂંગળ પણ વગાડે છે એ પણ માત્ર એક બેન્ડ રહ્યું છે જે ભૂંગળ વગાડે છે. તો આ ભવાઈનો જ પાર્ટ છે કે પછી આ હાઉ ડીડ યુ કમ અબાઉટ ધીસ છેલ છબીલો ગુજરાતી? એટલે આનું ઓરિજિન સ્ટોરી શું છે, મારે એ જાણવી છે. એટલે બેઝિકલી આ એક ભવાઈનો એટલે આપણી ભાતીગળ સંગીત કલાનો ભાગ છે જેનો ઉપયોગ ફિલ્મમાં થયો. ફિલ્મમાં થઈને પછી અમે લોકોએ ઘણા વર્ષો પહેલાં મેં એક છેલ છબીલો ગુજરાતી કરીને એક કોન્સર્ટ ડિઝાઇન કરેલું, જે ઘણા શોઝ અહીંયા અને વિદેશમાં કર્યા. વાહ. અને એમાં અમે લોકોએ એક વસ્તુ એડ કરી, એ હે અડધી બાદશાહીના ઘૂંટડા. છેલ છબીલો ગુજરાતી તો છેલ છબીલો અમદાવાદી કેવો હોય કે અડધી બાદશાહીના ઘૂંટડા રકાબીમાં લઈ પીવું ને વાલ થકી એ વેચી જાણું જીવન ટેસથી જીવું. એ હે પોળને નાકે પથ્થર લઈને લડતો છામી છાતી, પોળને નાકે પથ્થર લઈને લડતો સામી છાતી, લાઠી ગોળીથી ના ડરતો છેલ છબીલો અમદાવાદી. ક્યાં વાત છે! આ અમદાવાદીનું ટ્રુ ડેફિનેશન છે. આ એ જૂનું છે.